નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો ગીર સોમનાથમાં ગીરના સિંહની ફરી એકવાર પજવણીનો વિડીયો સામે આવ્યો છે। ગીર ગઢડાના 3 ગામનો આ વિડીયો વાયરલ થયો છે। સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે। સિંહ પર બેટરીની લાઇટ કરી હાંકલા પડકારતા કરી પજવણી કરાઈ હોય તેવું સામે આવ્યું છે। અજાણ્યા શખ્સો દ્વારા સિંહની પજવણી કરવામાં આવી રહી છે। અવારનવાર સિંહ પજવણીના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે વન વિભાગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કેમ આવું થાય છે અને આવા શખ્સો વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। આજે વિડીયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે સિંહ પર ટોર્ચ કરી અને સિંહની પજવણી કરવામાં આવી રહી છે। ગીર ગઢડાના 3 ગામનો આ વિડીયો હોય તેવું સામે આવ્યું છે। વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સિંહની પજવણીના અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે। વાત સુરતના માંડવી તાલુકામાં દીપડાના આટાફેરા યથાવત છે। ઉમરસાડી ગામે દીપડો દેખાતા ફફડાટ છે। રહેણાંક વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો। શિકારની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ઘરના આંગણામાં બેસેલા શ્વાનનો દીપડાએ શિકાર કર્યો। દીપડો શ્વાનને લઈ જતો હોય તે દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા। વન વિભાગે પાંજરો મૂકવાની કામગીરી કરી। ઉમરસાડી ગામે દીપડો દેખાતા ફફડાટ જોવા મળ્યો। રહેણાંક વિસ્તારમાં દીપડાએ આટાફેરા કરતા સ્થાનિકોમાં ભય છે। એક વિડીયો સામે આવ્યો છે, જેમાં દીપડો દેખાઈ રહ્યો છે। ફોન લાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, વિડીયો અંગે શું વધુ જાણકારી મળી રહી છે? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાની અંદર દીપડાનું એક હબ બની ગયું છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં દીપડાના આટાફેરા છેલ્લા ઘણા વખતથી જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક દીપડાઓએ પશુઓનો શિકાર કરતા પણ દ્રશ્યો ભૂતકાળમાં પણ સામે આવ્યા હતા। પરંતુ આજની જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉમરસાડી ગામે દીપડાના આટાફેરા છેલ્લા ઘણા દિવસોથી જોવા મળ્યા હતા। પરંતુ એક રહેણાંક વિસ્તારની અંદર એક ભાઈના ઘરે જે પોતાનો શ્વાન પાલતુ શ્વાનને બહાર બેઠો હતો, એને દીપડો ઉંચકી જતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થવા પામ્યા હતા। સ્થાનિકો તેમજ સરપંચોને મળીને હાલ વન વિભાગને એક લેટર લખી અને પાંજરું મૂકવાની પણ માંગ કરી છે। તો વન વિભાગે તાત્કાલિક અસરે આજે આ ગામની ઉમરસાડી ગામની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર પાંજરું મૂકીને હસ્તરો મેળવ્યો છે। હવે જોવું રહ્યું છે કે આ વન વિભાગના કયા પ્રકારના અથાગ પ્રયત્ન કરે છે કે જેથી કરીને આ હિંસક દીપડો ક્યારે પાંજરે પુરાય એ બાબતની લોકોમાં એક માંગ ઉઠવા પામી છે। બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। ગીર સોમનાથના વરસંગપુર ગામની સીમમાં સિંહે શિકાર કર્યો। પશુનો શિકાર કર્યો સિંહે। ધીમી ધારે વરસાદ વરસતા વચ્ચે સિંહે પશુનું મારણ કર્યું। સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વરસતા વરસાદ વચ્ચે સિંહે પશુનું મારણ કર્યું હતું। સિંહે પશુનું મારણ કર્યું હોય, શિકાર કર્યો હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે। એક તરફ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે। અમદાવાદમાં બોપલમાં તસ્કરો બેફામ બન્યા છે। 2 કલાકમાં 2 મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। એક જ વિસ્તારમાં 2 મંદિરમાં ચોરી થઈ। ચોરીની ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે। પોલીસને પડકાર ફેંકતો આ ચોર કે જેને 2 જગ્યાએ ચોરી કરી છે। શેલા વિસ્તારના શિલનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરી, 2 મંદિરમાં ચોરી કરી। આ ચોર એક નહીં 2 જ કલાકના અંતરમાં 2 ચોરી કરે છે। ફોન લાઈન પર સંવાદદાતા પ્રણવ જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, આ ચોરે કઈ જગ્યાએ ચોરી કરી છે? હાલ પોલીસની કેવી કાર્યવાહી? ચોક્કસ માની શકાય જે રીતે પોલીસને પડકાર ફેંકતો હોય ચોર, એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સેલા એટલે અને સાથે જ બોપલ વિસ્તાર એટલે સૌથી પોશ વિસ્તાર માનવામાં આવે છે। એ વિસ્તારમાં જ ચોરે હાથ ફેરો કર્યો છે, એ પણ મહાદેવના મંદિરની અંદર। માત્ર 2 કલાકના અંતરની અંદર 2 જે મહત્વપૂર્ણ મંદિરો છે, મહાદેવ મંદિરો, તેમાં તેઓ ચોરી કરી છે અને પોલીસને એક મોટો પડકાર ફેંકતો હોય ચોર, તે પ્રકારના દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે। જે એક સીસીટીવી દેખાવા જોવા મળી રહ્યા છે તે છે સેલા વિસ્તારમાં આવેલા
સ્વયંભૂ શૈલનાથ મહાદેવ મંદિરના, કે જ્યાં જે ચોર છે તે કૂદીને મંદિરમાં ઘૂસે છે અને ભગવાનનું જે છત્ર છે, શિવ ભગવાનનું એ છત્ર છે તે ચોરી કરે છે. ત્યારબાદ એ ચોર ત્યાંથી પસાર થઈને માત્ર 1 કિલોમીટર દૂર આગળ જાય છે અને ત્યાંથી જ બીજું જે મંદિર આવેલું છે ભીમનાથ મહાદેવ મંદિર, જે આરોહી ક્લબ રોડ ઉપર આવેલું છે, એ મંદિરમાં પણ જાય છે અને ત્યાં પણ એ મંદિરમાં ચોરી કરે છે. ત્યાં તો 5 લાખની માતબર રકમના જે ચાંદીના ભગવાનના છત્રો હોય છે, જેની અંદર ખાસ કરીને શિવ મહાદેવની ઉપર આવેલું છત્ર અને સાથે જ પાર્વતી માતાને આપેલું છત્ર જે હોય છે, એ 5 લાખના છત્રની ચોરી કરવામાં છે. એટલે ચોક્કસ એ માની શકાય કે એક તરફ રાજ્યના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ, તેનો આ મત વિસ્તાર છે અને સાથે જ દેશના ગૃહમંત્રી અમિત શાહનો પણ આ મત વિસ્તાર છે. એ મત વિસ્તારમાં જ ક્યાંક મંદિરો સુરક્ષિત નથી તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. બીજી તરફ પોલીસની કામગીરી પર સવાલ એટલા માટે ઉભા રહે છે, એક તરફ રાત્રિ પેટ્રોલિંગની જવાબદારી હોય છે પોલીસની, તેમ છતાં પણ નથી થઈ અને તેના જ કારણે 2 જ કલાકના સમયની અંદર 2 મહત્વના જે મંદિરો છે તેમાં ચોરે ચોરી કરીને પોલીસને પડકાર ફેંકી દીધો છે. બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ. તો માત્ર 2 કલાકની અંદર 2 મંદિરોમાં આ ચોરે ચોરી કરી છે, પરંતુ પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. બોપલ વિસ્તારમાં જ, એટલે કે એક જ વિસ્તારમાં 2 મંદિરમાં ચોરી કરવામાં આવી. વડોદરામાં બોટ દુર્ઘટનાનો મામલો, પાલિકાના 2 અધિકારી પર હાઈકોર્ટનું આકરું વલણ. 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહીના આદેશ અપાયા. ફરજમાં બેદરકારી બદલ પગલાં લેવા માટે આદેશ. HS પટેલ, વિનોદ રાવ સામે કાર્યવાહીના આદેશ. બંને અધિકારીઓએ ફરજ પર બેદરકારી દાખવી હોવાનું હાઈકોર્ટનું તારણ. હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું. પાલિકાના 3 અધિકારીઓ દોષિત ઠેરવાયા. તપાસ બાદ 3 અધિકારી દોષિત સાબિત થયા. કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણનું દોષિત. હંગામી કાર્યપાલક ઇજનેર પરેશ પટેલ સામે ઇજનેર જીગર સયાનિયાનું નામ સામેલ છે. હજુ પણ પૂર્વ એડિશનલ સિટી એન્જિનિયર ધીરેન તળપદા તેમજ પૂર્વ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર જિગ્નેશ શાહ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપવાના છે. ડૉક્ટર વિનોદ રાવ દ્વારા કરવામાં આવેલ તમામ ગુનાહિત કૃત્યો આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે વિગતવારનો ઓર્ડર જાહેર કર્યો અને એમાં નામજોગ ડૉક્ટર વિનોદ રાવે જે ખોટું કર્યું છે એ ઉજાગર થયું. મ્યુનિસિપલ કમિશનર HS પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે. જે રીતના બિન અનુભવી ઇજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને, ટેન્ડરમાં ક્લોઝને વેરિએશન્સ કરીને જે રીતના કામ આપવામાં આવ્યું છે, આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે. તો પીએમ મોદી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી ભારતીય સમુદાયને પણ મળ્યા. પ્રધાનમંત્રી મોદી રશિયાની 2 દિવસની મુલાકાતે છે. તે બાદ મોડી રાત્રે ઓસ્ટ્રેલિયાની રાજધાની વિયેના પહોંચ્યા, જ્યાં એરપોર્ટ પર તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું. અને આ પછી વડાપ્રધાન મોદી એરપોર્ટથી હોટલ રીટ્સ કાર્લટન પહોંચ્યા હતા અને હોટલ પર પહોંચી તે ભારતીયોને મળ્યા. અહીં તેમણે આવકારવામાં વંદે માતરમની ધૂન વગાડવામાં આવી હતી અને આ પછી વડાપ્રધાન મોદી ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમરને સ્ટેટ ડિનર માટે મળ્યા હતા. તો આજે બંને દેશો વચ્ચે વેપાર અંગે ચર્ચા થશે. તેઓ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વેન ડેર બલેને પણ મળશે. પીએમ મોદીની આ મુલાકાત 2 દિવસની છે. મોદી 41 વર્ષ બાદ ઓસ્ટ્રિયાની મુલાકાતે પહોંચ્યા છે. તો આ પહેલા ઇન્દિરા ગાંધી 1983માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. પીએમ મોદીએ ટ્વીટ કરી જાણકારી આપી છે. ઓસ્ટ્રેલિયાની તેની સંગીત સંસ્કૃતિ માટે જાણીતું છે તેવું પીએમ મોદીએ જણાવ્યું. વંદે માતરમની અદ્ભુત પ્રસ્તુતિની ઝલક મળી છે તેવું મોદીએ જણાવ્યું છે.